વિરમગામ શહેરના મુખ્ય પ્રવેશદ્વાર ગણાતા રૈયાપુર ગેટ પાસેનો મુખ્ય માર્ગ છેલ્લા 15 દિવસથી બંધ હોવાથી સ્થાનિકો સહિત બહારથી આવતા જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। સુરેન્દ્રનગરના ધાંગધ્રા અને અમદાવાદ તરફથી વિરમગામ આવતા લોકો માટે પણ આ માર્ગ મહત્વનો છે। રૈયાપુર ગેટની બહાર આવેલા અલ-બદર પાર્ક, મોહમ્મદી સોસાયટી અને સાહિલ પાર્ક સહિતના વિસ્તારોના લોકો માટે આ મુખ્ય અવરજવરનો રસ્તો છે, પરંતુ રસ્તો બંધ હોવાથી બજાર, દવાખાના અને રોજિંદા કામકાજ માટે લોકોને લાંબો ફેરો કરવાની ફરજ પડી રહી છે। વ્હીલર અને રિક્ષા, ટુ વ્હીલર, રિક્ષા સહિતના વાહનોની અવરજવર બંધ થતા ખાસ કરીને શ્રમિકો, વૃદ્ધો અને હોસ્પિટલ જતા દર્દીઓને મુશ્કેલી પડી રહી છે। 2-5 મિનિટનો રસ્તો હવે લાંબો ચક્કર લગાવીને પસાર કરવો પડે છે, તો બીજી તરફ કેટલાક લોકો જોખમ લઈને પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે। નાના બાળકો સાથે લઈને લોકો પાણીમાંથી પસાર થતા હોવાના દ્રશ્યો પણ સામે આવ્યા છે। ત્યારે જો પાણીના પ્રવાહમાં કોઈ અકસ્માત સર્જાય તો તેની જવાબદારી કોની રહેશે તેવો સવાલ સ્થાનિકો ઉઠાવી રહ્યા છે। રસ્તો બંધ હોવાના કારણે શહેરના ચોકસી બજાર, પાન ચકલા અને ભરવાડી દરવાજા વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા પણ વકરી છે। સ્થાનિક અગ્રણીઓ અને નાગરિકોએ તંત્ર સમક્ષ વહેલી તકે રસ્તો પૂર્વવત શરૂ કરવાની માંગ કરી છે। હવે સવાલ એ છે કે 15 દિવસથી બંધ રૈયાપુર ગેટનો મુખ્ય માર્ગ ક્યારે ખુલશે અને તંત્ર ક્યારે પ્રજાના મુશ્કેલીમાંથી રાહત આપશે।